વીમા પોલિસી પકવાના હેતુથી બહેન દ્વારા જ બહેનની હત્યા કરવાના ચોંકાવનારા મામલે આજે તાલુકા પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। આ સમગ્ર રિકન્સ્ટ્રક્શન પ્રક્રિયા દરમિયાન આરોપી રમીઝ રાજા શેખને સાથે રાખવામાં આવ્યો હતો, જેમાં પોલીસે ઘટનાની વિગતવાર કડી સમજવાનો પ્રયાસ કર્યો છે। ઉલ્લેખનીય છે કે 10 ડિસેમ્બરના રોજ અંકોડિયા ગામની સીમમાંથી અઝીબા બાનુનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો। પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે અઝીઝા બાનુની હત્યાના કેસમાં તેની જ બહેન ફિરોઝા અને તેના પ્રેમી રમીઝની ધરપકડ કરવામાં આવી હતી। વીમા પોલિસીની રકમ મેળવવાના હેતુથી હત્યા કરાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ફિલહાલ તાલુકા પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અન્ય મહત્વની વિગતો સામે આવવાની શક્યતા છે।